નમસ્કાર, હું છું વ્યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચના રેલવે સ્ટેશનથી 532 સર્કલ અને નગરપાલિકા કચેરીથી કલેક્ટર કચેરી અંડરપાસ સુધીના 2 રસ્તાઓનું 3.65 કરોડના માતબર ખર્ચે નવીનીકરણ. શુક્રવારના રોજ બંને રસ્તાની કામગીરીનો ધારાસભ્ય સહિતના મહેમાનોની હાજરીમાં ખાતમુહૂર્ત. ભરૂચ શહેરમાં ઉત્તરાયણના આગલા દિવસોમાં બજારોમાં ભારે ભીડ જોવા મળી. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પતંગ અને દોરીમાં 10 થી 20% જેટલો ભાવ વધારો. અંકલેશ્વર, વાલિયા, હાંસોટ અને ઝઘડિયાના 13 ગામમાંથી 25 થી વધુ ભેંસ ચોરી કરનાર ટોળકીને ઝડપી પાડતી એલસીબી. પોલીસે 2023માં 13 ગામમાં ભેંસ ચોરી કરનાર વાલિયા ડુંગરીના 1 અને અંકલેશ્વર અંડાડાના 2 હીરાચોરને ઝડપી પાડ્યા. અંકલેશ્વરના ખરોડ કોલેજ ખાતે માટી બચાવના સંદેશ સાથે નીકળેલ જર્મનના સાયકલિસ્ટનું સ્વાગત કરાયું. સ્વર્ગીય અહેમદભાઈ પટેલના પુત્ર ફેઝલ પટેલ સહિત વિદ્યાર્થીનીઓએ સ્વાગત કર્યું. ભરૂચ શહેરના રેલવે સ્ટેશનથી 532 સર્કલ અને નગરપાલિકા કચેરીથી કલેક્ટર કચેરી અંડરપાસ સુધીના 2 રસ્તાઓનું ₹3.65 કરોડના માતબર ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે, જેનું શુક્રવારના રોજ બંને રસ્તાની કામગીરીનું ધારાસભ્ય સહિતના મહેમાનોની હાજરીમાં ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. એક તરફ શહેરનો સૌથી મોંઘો કહેવાતો સેવાશ્રમ રોડ ખખડધજ હાલતમાં છે, તેવામાં અન્ય 2 રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવતા સત્તાધીશોની નિયત સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. 532થી શક્તિનાથ અંડરબ્રિજ સુધીના રસ્તાને અધવચ્ચે છોડી દેવાયો છે. તેવામાં ચોમાસામાં ઓછું નુકસાન થયું હતું તેવા 2 રસ્તાઓના નવીનીકરણ પાછળ ₹3.65 કરોડની માતબર રકમનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી તરફ વીજ કંપનીનું ₹7.50 કરોડ ઉપરાંતનું બિલ બાકી છે અને 3 વખત જોડાણ કપાઈ ચૂક્યા છે. તેવામાં એક જ કોન્ટ્રાક્ટરને બંને રસ્તાના કામોની લાવણી કરાવી દેવામાં આવી હોવાની ચર્ચા પાલિકામાં ચાલી રહી છે. સ્ટેશનથી 532 સુધીનો 1 કિલોમીટરનો, જ્યારે નગરપાલિકાથી કલેક્ટર કચેરી સુધીનો 900 મીટરના રસ્તાને નવા વાઘા પહેરાવવામાં આવનાર છે. સ્વર્ણિમ શહેર વિકાસ યોજના હેઠળ બંને માર્ગો પર 45 લાઇટ પોલ, LED લાઇટો, ડિવાઈડર, રોડ વચ્ચેની ગ્રીલ અને કલર કામનું ગત રોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી, જેમાં પાલિકા પ્રમુખ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ માર્ગની કામગીરી આગામી 1 કે 2 મહિનામાં પૂરી કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના અંતર્ગત આજે ભરૂચ શહેરમાં ₹3.65 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનથી 532 થઈ એપેક્સ હોસ્પિટલ સુધીનો બંને માર્ગનો રોડ, શાલીમાર નગરપાલિકાથી થઈને શક્તિનાથના બંને નાળા સુધીના એપ્રોચ રોડ અને સાથે સાથે સ્ટેશનથી 532 સુધીના લગભગ 45થી વધારે જે લાઇટના પોલ છે એને નવું નાખવું, સાથે LED લાઇટ નવીનીકરણ અને આ પ્રકારના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી ચોમાસાના કારણે, હેવી રેઇનના કારણે આ બધા રસ્તાઓ બિસ્માર હતા, જેના કારણે અમે પેચિંગનું કામ તો તાત્કાલિક પૂરું કરી શક્યા છે, પરંતુ નવા કાર્પેટિંગ રોડની જરૂરિયાત હોવાના કારણે રાજ્ય સરકારે આપણને આટલી મોટી મદદ કરી છે, ત્યારે આ રોડમાં લગભગ કાર્પેટ, સિલકોટ, રોડ ફિનિશિંગ, ડિવાઈડર સાથે ગ્રીલના રિપેરિંગ અને એનું કલર કામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે આવનારા દિવસોમાં આ વિસ્તારની શોભામાં ખૂબ વધારો થશે. શહેરનો મુખ્ય હાડસમા રોડ હોવાના કારણે શહેરના લોકોની પણ ઘણા લાંબા સમયથી માંગણી છે. આજે આ રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે આટલી મોટી રકમ આપણને જ્યારે આપી છે, ત્યારે આપણે એમનો ભરૂચ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના અંતર્ગત આજે ભરૂચમાં રેલવે સ્ટેશનથી 532 થઈ એપેક્સ હોસ્પિટલ સુધી બંને માર્ગીય રોડ અને નગરપાલિકા ભરૂચ શાલીમારથી લઈને શક્તિનાથ અને બંને જે અંડરપાસ છે ત્યાંને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાથે સાથે 532થી સ્ટેશન સુધીના લગભગ 45 જેટલા પોલ છે એ પણ નવા નાખીને એના પર LED લાઇટ પણ નવી નાખવામાં આવશે. રોડનું જે ડિવાઈડર છે એને પણ કલર સાથે સરખું કરવાનો પ્રયાસ આ કામમાં સમાવેશ થયેલો છે. રાજ્યના મુખ્યમંત્રીએ ફ્લડના કારણે આપણા જે બધા રસ્તાઓ બિસ્માર હતા તાત્કાલિક આપણે પેચ કરાવ્યું છે. હવે ડિમાન્ડ ઉઠી છે કે આમાં નવું કાર્પેટિંગ કરવામાં આવે, જેના કારણે આ બંને રસ્તાઓ ઉપર કાર્પેટિંગ, સિલકોટ
સાથે રોડ ફિનિશિંગ અને ડિવાઈડર અને વોલ જે રેલિંગ છે એનું પણ નવેસરથી પેન્ટિંગ કરીને શહેરના લોકોની સેવામાં અમે આ બંને માર્ગોને નવા કરવા જઈ રહ્યા છીએ. ભરૂચ નગરપાલિકા દ્વારા જે પ્રમાણે ભરૂચના મેઇન રસ્તા જેવા કે પાંચબત્તી સ્ટેશન અને શાલીમારથી કલેક્ટર કચેરી સુધીના આસપાસ રોડ બનાવવા માટે, ડામર રોડ બનાવવા માટેની જે જાહેરાત કરી છે અને ખાતમુહૂર્ત કરેલું છે એને હું કહેવા માંગીશ ભરૂચ નગરપાલિકાના શાસક પક્ષોને અને સાથે સાથે આપણા સન્માનીય ધારાસભ્યશ્રીને કે જે રોડ સારા છે એને શું કામ માટે તમે પાછા એની પર કાર્પેટિંગ કરો છો? નગરપાલિકાનું દેવું માતબર દેવું છે, એ દેવુંને કઈ રીતે પૂરું કરવું પહેલાં એ વિચારણા થવી જોઈએ. અને જ્યાં રોડ ખરાબ છે ત્યાં આ પૈસા વપરાવા જોઈએ. જે પ્રમાણે તમે 3 કરોડ ઉપરની રકમના આ જે રોડ બનાવવા જઈ રહ્યા છે, તો જે અન્ય રોડ બાકી છે, જેમ કે પાંચબત્તી સેવાશ્રમનો રોડ અધૂરો કેમ બાકી પડેલો છે, એની જે રકમ ફરવાયેલી છે અને જે પેવર બ્લોક બેસાડવાના હતા તે ફક્ત ને ફક્ત ICICI બેંક સુધી જ બેસાડેલા છે, તો બાકીના કામગીરી અધૂરો છે, એની પણ તમે ધ્યાન આપો. અને ખાસ કરીને પાંચબત્તીથી જે મેઇન રોડ છે એ અત્યારે સારા રોડ છે અને પેચવર્કની જ્યાં જ્યાં જરૂર છે ત્યાં ફક્ત પેચવર્ક થવું જોઈએ. એના પર એવું નહીં કરતા અને નગરપાલિકાનું માતબર દેવુંનો પુરવાર કરતા અહીંયા જે સારા રસ્તા છે એની પર તમે આટલી મોટી જે રકમ વાપરી રહેલા છે, તો મારે તો આપને એટલું જ કહેવું છે કે આમાં કોઈ વિરોધ નથી, પણ જ્યાં જરૂર છે ત્યાં આ જો રકમ વપરાય અને ત્યાં જો રોડ વપરાય તો ભરૂચની જનતાને એક સારું અને સુચારું કામ દેખાશે. ભરૂચ શહેરમાં ઉત્તરાયણના આગલા દિવસે બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી, જેમાં નાના ભૂલકાઓથી લઈ યુવાનો અને મોટેરાઓના મનગમતા તહેવાર એવા ઉત્તરાયણ પર્વના આગલા દિવસે બજારોમાં ભીડ જામી હતી. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પતંગ અને દોરીમાં 10થી 20% જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. હિન્દુ ધર્મમાં દરેક તહેવારોનું આગવું મહત્વ રહેલું છે, ત્યારે નાના ભૂલકાઓથી લઈને યુવાનો અને મોટેરાઓ અનેક ધર્મોના લોકોનો મનગમતો તહેવાર એટલે ઉત્તરાયણ. આ પર્વની લોકો ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. ઉત્તરાયણના તહેવારમાં ભરૂચ શહેરના લોકો લાખોની કિંમતના પતંગ અને દોરીની ખરીદી કરી રહ્યા છે, ત્યારે ચાલુ વર્ષે પતંગની બજારોમાં અંદાજે 10થી 20% જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જે અંગે પતંગ અને દોરીનું હોલસેલ વેચાણ કરતા વેપારીઓ જણાવી રહ્યા છે કે ચાલુ વર્ષે કાગળ, કમાણ સહિત ડેકોરેશનની ચીજવસ્તુઓમાં તેમજ મજૂરી કામમાં ભાવ વધારાના કારણે ગત વર્ષ કરતાં ભાવમાં વધારો થયો છે, જ્યારે કોટનના ભાવના કારણે પણ દોરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ પતંગના એક પંજાના કાગળ અને સાઇઝ મુજબ 20 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધીનો ભાવ ચાલી રહ્યા છે. આ વર્ષે ચીલ, ખંભાતી ચીલ, દિલ, પાન, ઝાલર ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, હેપી ન્યૂ યર 2024, ત્રિરંગા તેમજ બાળકોમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, બુલેટ ટ્રેન, ડોરેમોન, હનુમાન, બેન્ટેન, એંગ્રી બર્ડ, ત્રિરંગાની પિન્ટોવાળા પતંગોનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. પતંગ રસિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દોરીમાં બળેલી, સાંકળાટ, ગેંડા, અગ્નિ, AK-47, એપલ, સુરતી માંજો સહિતની તૈયાર દોરીઓ બજારમાં 700થી લઈને 1800 રૂપિયા સુધીની વેચાઈ રહી છે. આ ઉપરાંત પતંગ રસિકો જાતે બનાવેલ અને નજર સમક્ષ પીવડાવેલ દોરી અને ટેલરનો ઉપયોગ પણ કરી રહ્યા છે. દોરીમાં પણ કાપવાની અને ઢીલ દેવાની એમ અલગ અલગ પ્રકારની દોરી પીવડાવવાનો ક્રેઝ પણ વધુ જોવા મળી રહ્યો છે. મારું નામ ઇમરાન સલીમ મંસૂરી છે. હું હમણાં મોટી બજાર આવ્યો છું પતંગ લેવા અને દોરો લેવા, પણ દોરો મળતો નથી. હું 2-3 દુકાન ફરીને હમણાં અહીં આવ્યો છું, તો આ જગ્યાએ મને દોરો મળ્યો છે. તો હવે દોરો તો લઈ લીધો, હવે એને રંગાવીને હું કાલે પતંગ ચગાવીશ. પણ સવારે પવન હોય તો બહુ સારું કે મજા આવશે પતંગ ચગાવવાની. છે મોંઘવારી છે, પતંગ થોડા મોંઘા છે, દોરી પણ મોંઘી છે, પણ શું કરે, શોખ છે તો લેવું પડશે. પણ પતંગ ચગાવતી વખતે બર્ડ્સનો બી ધ્યાન રાખજો, એ તમારી બહુ ખૂબ ખૂબ મહેરબાની છે. अस्सलाम वालेकुम। आप भरूच में से मैं मोदी दौरा आकाश पतंग की मेरी दुकान है, शॉप है, और अभी 8 दिन से ग्राहकी निकली है, और ऊपर वाले का बहुत बहुत शुक्र है कि 8 दिन के अंदर अच्छी ग्राहकी निकली है पब्लिक का, और सही सलाम सबको खुशी हो है, और ये त्यौहार सब शांति से इखलास से बनावे, ऐसी मेरी प्रार्थना है सबसे. गए वखत દોરીની અંદર 20% જેવું વધી ગયા પતંગ દોરાની અંદર, ને ગ્રાહકી 8 જ દિવસ ચાલી, બધાને પેટમાં જીવ નથી રહ્યો. માલિકની મહેરબાની બધાનો ધંધો ચાલે છે, હજુ પણ સારી ગ્રાહકી નીકળી છે. 8 જ દિવસમાં ગ્રાહકી સારી નીકળી છે. માર્કેટમાં વિવિધ પ્રકારના પૌષ્ટિક ચીક્કી જેવી કે તલની ચીક્કી, સિંગની ચીક્કી, માવાની ચીક્કી, તલના લાડુ, મમરાના લાડુ, કચરિયું સહિતની વસ્તુઓનું વેચાણ આ દિવસોમાં વધ્યું છે, જે સરેરાશ 200થી 250 રૂપિયા વેચાઈ રહ્યું છે.
ત્યારે ઉત્તરાયણ પર્વને લઈને પતંગ રસિયાઓ દ્વારા વિવિધ ચશ્મા ગોગલ્સની ખરીદી પણ થઈ રહી છે. મારું નામ મયુર અનિલભાઈ પટેલ છે. હું અહીંયા સંગમસિંગમાં ઉત્તરાયણ નિમિત્તે ચીકી લેવા આવેલો છું. પતંગની સાથે ઉત્તરાયણમાં ચીકીનું બી એક મહત્ત્વ છે. એ સંગમસિંગમાં સારી ક્વોલિટીની અને વ્યવસ્થિત ચીકી મળે છે. એમાં તલની, સિંગની બધા જ પ્રકારની અંદર વેરાયટીઝ એમની પાસે સારી મળે છે. તો આપ સૌ બી નમ્ર. આ વખતે ભાવ કેવો છે? આ વખતે ભાવ ગયા વર્ષ જેટલો જ છે, 160 રૂપિયા, 170 રૂપિયા જેટલો એમનો મિનિમમ ભાવ છે જ. તમને કેવો લાગે છે ભાવ વધારો? ના, ભાવ તો સેમ જ છે. ગયા વર્ષ કરતાં 10 રૂપિયા કદાચ વધારે હશે, એનાથી વધારે કોઈ ભાવ નથી. અંકલેશ્વર, વાલિયા, હાંસોટ અને ઝઘડિયા તાલુકાના 13 ગામમાંથી 25થી વધુ ભેંસ ચોરી કરનાર ટોળકીને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડી 13 ગામમાં ભેંસ ચોરી કરનાર વાલિયા ડુંગરીના 1 અને અંકલેશ્વરના અંડાળાના 2 રીઢા ચોરને ઝડપી પાડ્યા હતા, જેઓ ભેંસ ચોરી કરી બોડેલી અને ઝંખવા ખાતે વેચી રહ્યા હતા. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે ભેંસ ચોરીમાં બોલેરો પિકઅપનો ઉપયોગ કરાઈ રહ્યો છે. જે માહિતીના આધારે પિકઅપ નંબરના આધારે એલસીબી પોલીસે વાલિયા તાલુકાના ડુંગરી ગામ ખાતે રહેતા સોએબ અલી સુલેમાન અલીને પ્રથમ પિકઅપ સાથે ઝડપી પાડ્યો હતો. તેની ઉલટ તપાસ કરતા તેણે અંકલેશ્વરના અંડાળા ગામ ખાતે રફીક ખાન, અસલમ ખાન અને સિદ્દીક સુલતાન ખાન સાથે મળીને ચોરીને અંજામ આપતા હતા અને ચોરીના પશુ બોડેલીના સુનિલ રાઠવા અને જંખવાવના આદિલ મુલતાનીને વેચી દેતા હતા અને જે રૂપિયા આવે તે સરખા ભાગે વહેંચી લેતા હતા. જેની પૂછપરછમાં ભેંસ ચોરીને અંજામ આપતા પૂર્વે અંડાળા ગામ ખાતે રફીક ખાન, અસલમ ખાન અને સિદ્દીક સુલતાન ખાન બાઇક પર વિવિધ ગામોમાં રેકી કરવા નીકળતા હતા. રેકી કર્યા બાદ જ્યાં ચોરી કરવાનું નક્કી થાય ત્યાં વાલિયાના ડુંગરી સોએબ અલી સુલેમાન અલીની પિકઅપ બોલેરો ટેમ્પો લઈ ચોરીને અંજામ આપ્યા બાદ ફોન પર જ ભેંસના વેચાણનો સોદો નક્કી કરી આપી દેતા હતા. આ રીઢા પશુ ચોરોએ વર્ષ 2023-24માં 3 ભેંસ ચોર ટીપોટીએ અંકલેશ્વરના જૂના દીવા, બોઈદરા, શેખપુર, અમરતપુરા ગામમાંથી ભેંસો ચોરી કરી હતી. તો વાલિયાના પણસોલી, ઝઘડિયાના નાના સાંજા અને બોઈદરા ગામની ભેંસો ચોરી કરી હતી. સૌથી વધુ હાંસોટના ગોડાદરા, સુણેવકલ્લા, રોહિત, રાઈમા, મોઠિયા અને ધમરાડ મળી 6 ગામમાંથી ભેંસોની ચોરી કરી હતી અને તાજેતરમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે બોઈદરા ગામ ખાતે આવેલ ઇન્દિરા નગર ખાતેથી 2 ભેંસ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જે આધારે એલસીબી પોલીસે ભેંસ ચોરીમાં સંડોવાયેલા 3 રીઢા ચોરને એ ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા. તેમજ તેમની પાસેથી 4 મોબાઈલ કિંમત ₹20,000, 1 બાઇક કિંમત ₹30,000, 4.50 લાખની બોલેરો ગાડી મળી 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના ખરોડ ખાતે આવેલ બીએડ કોલેજ ખાતે કોઈમ્બતુરના સદગુરુ ઈશા ફાઉન્ડેશનના નેજા હેઠળ વૈશ્વિક માટી બચાવોના અભિયાન સાથે નીકળેલ જર્મનના સાયકલિસ્ટ કોન્સ્ટાઇન ઝુલસ્કેનું સ્વર્ગીય અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સહિત વિદ્યાર્થીઓએ સ્વાગત કર્યું હતું અને માટી બચાવો અભિયાનમાં જોડાવાનો સંકલ્પ કર્યો હતો. જર્મનીનો કોન્સ્ટાઇન ઝુલસ્કે તમિલનાડુના કોઈમ્બતુરના સદગુરુ ઈશા ફાઉન્ડેશનમાં વૈશ્વિક માટી બચાવો અભિયાનમાં જોડાયો છે. આ અભિયાનમાં વિશ્વની 50% વસ્તીના 300 કરોડ લોકો વૈશ્વિક માટી બચાવોમાં જોડાયા છે. ત્યારે જર્મનીનો સાયકલિસ્ટ કોન્સ્ટાઇન ઝુલસ્કે જર્મનીથી કોઈમ્બતુર સુધી સાયકલ ઉપર ગત મે 2023ના રોજ વૈશ્વિક માટી બચાવોના સંદેશા સાથે નીકળ્યો હતો. તે 15 દેશમાં થઈ પાકિસ્તાન ખાતેથી વાઘા બોર્ડર આવી પહોંચી 8 મહિને ભારતમાં પ્રવેશ મેળવી પોતાના માટી બચાવોના અભિયાન સાથે પ્રવાસ શરૂ કર્યો હતો અને કોન્સ્ટાઇન ઝુલસ્કે આજ રોજ અંકલેશ્વરના ખરોડ ગામની કોલેજ ખાતે આવી પહોંચ્યો હતો, જ્યાં સ્વર્ગીય અહેમદભાઈ પટેલના સુપુત્ર ફૈઝલ પટેલ, કોલેજના ટ્રસ્ટીઓ, વિદ્યાર્થીનીઓએ તેમને આવકારી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વૈશ્વિક માટી બચાવો અભિયાન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોન્સ્ટાઇન ઝુલસ્કેએ માટી બચાવો અભિયાન અંતર્ગત માહિતી પૂરી પાડી હતી અને ઉપસ્થિત સૌએ માટી બચાવવાનો સંકલ્પ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ચેતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે ફૈઝલ પટેલે એક વાતચીતમાં જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર જાહેર કરશે. સાથે તેઓ આરોગ્ય, શિક્ષણ સહિતના સેવાકીય કાર્યો પણ કરતા આવ્યા છે. તેમજ ઉમેદવાર અંગે हाईकमांड नक्की करे ते मुजब आगळ वधवा अंगे जणाव्યું હતું. मैं बहुत खुश हूँ कि हमने सेफ सॉइल फैमिली और कॉन्स्टेंटीन भाई का वेलकम किया और मैं सबको, हमारे भरूच के, हमारे गुजरात के, हमारे इंडिया के सभी नागरिकों को मैं अपील करता हूँ कि हम सब मिल के जुड़ के सेफ सॉइल प्रोग्राम में बंधे रहें
और ये ह्यूमैनिटेरियन क्राइसिस का इशू है. ह्यूमैनिटी कुड बी डिस्ट्रॉयड इफ वी डू नॉट फॉलो दिस मूवमेंट ऑफ सेफ सॉइल. अरविंद केजरीवाल ने आम आदमी पार्टी से चेतर वसावा को डिक्लेयर कर दिया. ये चेतर वसावा और आम आदमी पार्टी की बातें हैं. हम कांग्रेस पार्टी से हैं और हम भरूच के लिए हमारे खुद इंटरेस्ट है, हम भरूच के लिए काम करते रहेंगे. जो डिसीजन मेकर्स हैं दिल्ली करेगी. मैं खुद यहाँ पर पिछले 2 डेकेड्स 20 साल से मैं काम करते आ रहा हूँ और मेरा जो फोकस रहा है हेल्थ केयर में, एजुकेशन में और सोशल जस्टिस का, मैं वो करते रहूँगा. ये पॉलिटिकल की बात 2009 से आती रह रही है. हर इलेक्शन में, लोकसभा में, असेंबली में मेरा नाम आते रहता है. अब ये हाईकमांड डिसाइड करेगी कि लोकसभा का कांग्रेस का कैंडिडेट कौन होगा. इसमें मैं ज़्यादा चर्चा नहीं करना चाहता. ઉત્તરાયણના દિવસે કાતિલ દોરીથી અનેક અકસ્માતો સર્જાય છે અને કેટલાય જીવ જાય છે. આ દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે. દરમિયાન રક્ષાબંધન પર્વ વખતે ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી રહ્યો છે, જેનો હજારો બહેનોએ લાભ લીધો હતો. હવે ઉત્તરાયણ પર્વે 14 જાન્યુઆરી રવિવારે સવારથી શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં મફત મુસાફરીની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકા અને ધારાસભ્યને રજૂઆતથી ભરૂચના હદ વિસ્તારમાં જે સિટી બસો ફરે છે એને મકર સંક્રાંતિના દિવસે આપણે તદ્દન ફ્રીમાં નગરજનો માટે કરવામાં આવ્યું છે. મકર સંક્રાંતિના તહેવાર પર જે પતંગની દોરીઓથી જે અકસ્માતો બને છે ને જે લોકો જીવ ગુમાવે છે એને ધ્યાનમાં લઈને હું નગરજનોને નમ્ર અપીલ કરું છું કે મકર સંક્રાંતિના દિવસે આપણે વધુમાં વધુ સિટી બસનો ઉપયોગ કરીએ અને એ અકસ્માતોથી આપણે બચીએ અને આ તહેવાર આપણે ખુશીથી મનાવીએ. એ માટે હું નગરપાલિકા તરફથી નમ્ર અપીલ કરું છું. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો सिटी न्यूज. पिछले 30 सालों से मेवरी फैशंस भरूच की पब्लिक के लिए वन स्टॉप सोल्यूशन रहा है, फैशन, स्टाइल एंड बेस्ट क्वालिटी क्लोथ्स के लिए. एंड हमें बहुत खुशी हो रही है ये बताते हुए कि अब हम यही लेगेसी अंकलेश्वर में भी ला रहे हैं. एज अ ट्रस्टेड फैमिली वेयर स्टोर विद अ रिच हिस्ट्री, हम जाने जाते हैं फॉर ऑफरिंग एन एक्सटेंसिव रेंज ऑफ लीडिंग नेशनल एंड इंटरनेशनल ब्रांड्स. हमारा कलेक्शन एक रिफ्लेक्शन है फॉर हमारी कमिटमेंट टू क्वालिटी, स्टाइल एंड लेटेस्ट फैशन ट्रेंड्स. हमारे डेडिकेटेड एंड स्किल स्टाफ जो हमारी फैमिली का पार्ट पिछले 30 सालों से है, वो कोई कमी नहीं छोड़ेंगे टू मेक यू फील स्पेशल एंड योर शॉपिंग एक्सेप्शनल. फैशन इंडस्ट्री में उनकी नॉलेज एंड एक्सपर्टीज उनको बनाती है आपकी फैमिली क्लोथिंग नीड्स के लिए गो टू एडवाइजर्स. तो विजिट करिए मेवरी फैशंस, जहां आपको मिलेंगे अ वाइड वैरायटी ऑफ क्लोथिंग फॉर मेन, वुमेन एंड किड्स. हमारे कलेक्शंस इंक्लूड करते हैं वेस्टर्न कैजुअल्स एंड एथनिक वेयर फॉर ऑल ओकेजन्स एंड प्रेफरेंसेस. वी हैव समथिंग फॉर एवरी मेंबर ऑफ योर फैमिली. और यही फैशन और लेगेसी लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी. सो विजिट मेवरी फैशंस, ओमकार 2 कॉम्प्लेक्स, स्टेशन रोड, अंकलेश्वर टुडे and experience the best in multi-brand family store. હરિપ્રબોધન પરિવાર ભરૂચ દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે ભવ્ય બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરના સનાતન ધર્મના લોકો પોતાના ભગવાન શ્રી રામની અયોધ્યા ખાતે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેનો અંત આવી ગયો છે. આગામી 22મી જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે આખો દેશ ભગવા રંગમાં રંગાઈ જઈ રહ્યો છે. ત્યારે ભરૂચમાં પણ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે શ્રી હરિ પ્રબોધન પરિવાર ભરૂચ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરી હિન્દુ સમાજને જાગૃત કરી 22 જાન્યુઆરીએ દિવાળી જેવો માહોલ અનુભૂત થાય
અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધાર્મિક મંદિરોમાં સાફ સફાઈ સાથે કરી ધાર્મિક કાર્યક્રમો યોજવા માટેનું આહવાન કરવામાં આવ્યું છે, જે બાબતે લોકોમાં જનજાગૃતિ આવે તેવા પ્રયાસના ભાગરૂપે આજે 1000 હરિપ્રબોધન પરિવારના સભ્યો દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી શક્તિનાથ સર્કલ, કોલેજ રોડ, સુરભી સોસાયટી, તુલસીધામ, જાડેશ્વર થઈ આત્મીય સંસ્કારધામ સુધીની બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને સંતો, મહંતો અને અગ્રણીઓ દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય હરિશરણ સ્વામીજી, પૂજ્ય હરિતનય સ્વામીજી, પૂજ્ય મુક્તાનંદ સ્વામી, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સહજાન સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિપ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. આજે 22 તારીખે 500 વર્ષ પછી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે હરિપ્રબોધમ પરિવાર ભરૂચ તરફથી આજે હિન્દુઓ માટે જાગૃત રેલી, જાગો જાગો જાગો. હવે એ હિન્દુસ્તાન નથી, આ હિન્દુસ્તાન જુદું છે, આ ભગવું હિન્દુસ્તાન છે. આજે 500 વર્ષ પછી આનંદનો ઉત્સવ જ્યારે આવ્યો છે, ત્યારે અમે હરિપ્રબોધમ પરિવાર બાઇક રેલી દ્વારા 1000 બાઇક અને 100 ફોર વ્હીલ દ્વારા અમે એક મેસેજ આપવા માગીએ છીએ કે હવે ટૂંક સમયની અંદર આ હિન્દુસ્તાનની અંદર ભગવો લહેરાશે અને આનંદ ઉત્સવ સૌ મનાવશે. આજે 22 તારીખે આપણે સૌ દીવડા પ્રગટાવીને ઘરે ઘરે, મંડળો, સોસાયટીઓમાં, પરિવારોમાં કોઈ પણ ભોગે આ દિવાળી આવી છે, એવા ભાવથી આપણે ઉત્સવ ઉજવવો છે, એ ભાવ પ્રગટ કરવા માટે અમે આ રેલીનું આયોજન કર્યો છે. હરિપ્રબોધમ પરિવાર ભરૂચ દ્વારા 22મી તારીખે આપણા સૌના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના જન્મ સ્થાને એમના મૂર્તિનું પ્રતિષ્ઠાન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે થનાર છે. તેની જાગૃતિના ભાગરૂપે સમગ્ર ભરૂચ શહેરમાં શ્રી હરિપ્રબોધમ પરિવાર દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયાથી બાઇક રેલીની શુભ શરૂઆત સૌ સંતો, મહંતો અને અગ્રગણી નાગરિકો દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આહવાન કર્યું છે સફાઈનું, કે તીર્થ સ્થળો હોય કે સમગ્ર વિસ્તાર હોય, સ્થાનિક લોકો સાફ સફાઈમાં જોતરાઈને પોતપોતાના વિસ્તારને સાફ સફાઈથી ચોખ્ખા રાખે. તદુપરાંત તીર્થસ્થાનોને પણ સાફ સફાઈથી ચોખ્ખા રાખવાનું જે આહવાન કર્યું છે, તેમાં પણ આ રેલી દ્વારા જનજાગૃતિ થનાર છે. प्रभु श्री राम की मूर्ति प्रतिष्ठा के अवसर पर प्रभु श्री राम के मूल्यों को, पारिवारिक मूल्यों को, सनातन धर्म के मूल्यों को, आत्मीयता के मूल्यों को, समाज, राष्ट्र, परिवार हेतु निमित्त बनने के मूल्यों को घर घर तक पहुंचाने हेतु आज हरिप्रबोधम आज्ञा के अनुसार हजारों की संख्या में बाइक रैली का आयोजन किया है. हमारे साथ में भरूच के सभी अग्रणी संतगण साथ में मिल के ये भव्य रैली का आयोजन कर रहे हैं. અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસેથી પેરોલ ફોલો સ્ક્વોડની ટીમે ચોરીનો મોબાઈલ વેચવા નીકળેલ કોસંબાના રીઢા ચોરને ઝડપી પાડ્યો હતો. પેરોલ ફોલો સ્ક્વોડની ટીમે રીઢા મોબાઈલ ચોરને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો. ભરૂચ પેરોલ ફોલો સ્ક્વોડની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક હોટલ પાસેથી ચોરી થયેલ મોબાઈલને એક શખ્સ પ્રતિન ચોકડી રેલવે સ્ટેશન રોડ પર વેચવા આવ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે સર્ચ કરતા ચોરીનો મોબાઈલ વેચવા આવેલ સુરત જિલ્લાના કોસંબાનો ઇસ્માઇલ ફતેહ અલાઉદ્દીન સારંગે હાથે ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી ચોરીના 18,999 રૂપિયાનો મોબાઈલ મળી આવ્યો હતો. જે અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે 2023માં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જે આધારે પેરોલ ફોલો સ્ક્વોડ ટીમે બી ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. બી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં રીઢા મોબાઈલ ચોર ઇસ્માઇલ ફતેહ અલાઉદ્દીન શાહની ધરપકડ કરી હતી. તેમજ અન્ય મોબાઈલ ચોરીમાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી.
અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામે વાડામાં ગાંજો ઊંઘાડનાર આધેડને એસઓજી પોલીસે ઝડપી પાડી કુલ 7,440 કિલો વજનના ગાંજાના છોડ મળી 74,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી મળી હતી કે શેખપુર ગામ ખાતે વડફળિયામાં રહેતા ઉસ્માન યાકુબ શેખે પોતાના ઘરના વાડામાં દિવાલી પાસે ગાંજાનો છોડ વાવ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એસઓજીની પોલીસની ટીમે સ્થળ ઉપર તપાસ કરતા ઘરના વાડામાં 2 ગાંજાના છોડ મળી આવ્યા હતા. એસઓજી પોલીસે ગાંજાનો છોડ 7,440 કિલોગ્રામનો જપ્ત કર્યા હતા અને ઉસ્માન યાકુબ શેખ સામે NDPS એક્ટ હેઠળનો ગુનો નોંધી 74,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચની MK કોમર્સ કોલેજનો 14મો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો, જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. MK કોમર્સ કોલેજનો 14મો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ સમારોહ પ્રિન્સિપાલ ડૉક્ટર VN જોશીના માર્ગદર્શન હેઠળ કોલેજ કેમ્પસમાં યોજાયો હતો, જેમાં કોલેજના સ્ટુડન્ટ છોકરા છોકરીઓએ મરાઠી, રાજસ્થાની નૃત્ય, ગુજરાતી ગરબા, વેસ્ટર્ન ડાન્સ સહિતની કૃતિઓ રજૂ કરી હતી. ત્યારે કોલેજના પ્રાધ્યાપકોએ પણ ફિલ્મી ગીતો ગાયા હતા. ત્યારે કોલેજના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા. મોટામિયા માંગરોળ મુકામે આવેલ કોમી એકતાના દર્શન કરાવતી વર્ષો જૂની ઐતિહાસિક મોટામિયા માંગરોળની દરગાહ ખાતે પોષ સુદ એકમથી 15 દિવસ સુધી ઉર્સ મેળાનો પ્રારંભ તારીખ 12/1/2024થી થયો છે. ઉર્સના પ્રથમ દિવસે રહેઠાણ પાલેથી મોટામિયા માંગરોળની ગાદીના હાલના ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી, તેમના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડૉક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટરમાર્ગ વાયા અંકલેશ્વર વાલિયા થઈ મોટામિયા માંગરોળ આવી પહોંચતા અંકલેશ્વર વાલિયા તેમજ દરગાહના ઐતિહાસિક પ્રવેશદ્વાર પર વિવિધ કોમના આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરગાહ કમ્પાઉન્ડમાં પહોંચતા ત્યાં હાજરી આપી કોમી એકતા અને ભાઈચારાના માટે વિશેષ દુઆઓ ગુજારવામાં આવી હતી. બપોરે લગભગ 4 કલાકે દરગાહ ખાતેથી સંદલનું જુલુસ નીકળ્યું હતું, જે ગામમાં ફરી દરગાહ ખાતે પરત ફર્યું હતું. ત્યારબાદ દરગાહ શરીફમાં વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિશ્તીના હસ્તે સંદલ ચઢાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી ઉપરાંત પીર ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી, નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી, બદરુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી સહિત કુટુંબીજનો તેમજ વિદેશથી પધારેલ મહેમાનો જોડાયા હતા. તારીખ 13/1/2024ને શનિવારે ચિરાગીનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ 15 દિવસ સુધી ચાલશે. ઉર્સ દરમિયાન દરગાહ શરીફને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી હતી, તેમજ વિવિધ પ્રકારની ચકડોળ, દુકાનો, ખાણીપીણીના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે. ઉર્સ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ખૂબ સારો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ પ્રસંગે હાલના ગાદીપતિએ સૌને સૌહાર્દભર્યું વાતાવરણ અને સુસંસ્કાર કેળવાય તે દિશામાં પ્રયત્નશીલ રહી તમામ શ્રદ્ધાળુઓ અને સમગ્ર વહીવટી તંત્રનો સહકાર બદલ આભાર માન્યો હતો. ગુજરાતની ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા ચેતર વસાવાને નેત્રંગ ખાતેથી તારીખ 7 જાન્યુઆરી 2023ની સભામાં જાહેર કરી દીધા છે, જે ઇન્ડિયા ગઠબંધનના નિયમોની વિરુદ્ધ છે. ભરૂચ લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી. 2019 લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડી નથી. 2022ના વિધાનસભા ચૂંટણીના પરિણામો સૂચવે છે કે ભરૂચ લોકસભાની 7 પૈકી માત્ર 1 વિધાનસભામાં આમ આદમી પાર્ટી મજબૂત સ્થિતિમાં હતી. ભરૂચ લોકસભાની અન્ય 6 વિધાનસભામાં માત્ર 50,000 મતો મળ્યા હતા. વિધાનસભા ચૂંટણી બાદ અનેક આમ આદમી પાર્ટીના કાર્યકરો પાર્ટી છોડી ચૂક્યા છે, જેથી ભરૂચ લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીનો હવે કોઈ જનાધાર રહ્યો નથી. ડેડિયાપાડા બેઠક ઉપર પણ હાલના આપના MLA ચેતર વસાવાને કોંગ્રેસ અને ભાજપના રિબેલ લોકોનું ભારે સમર્થન વિધાનસભા ચૂંટણીમાં મળ્યું હતું. તે તમામ લોકો પણ હવે આમ આદમી પાર્ટી છોડી પરત કોંગ્રેસમાં ફરી ચૂક્યા છે. આ સ્થિતિ જોતા ભરૂચ લોકસભા બેઠક કોંગ્રેસ માટે ઉજળી તકો છે. 2017 વિધાનસભામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે ગઠબંધન થયેલ, જેના કારણે પરંપરાગત આદિવાસી વોટ બેંક કોંગ્રેસમાંથી મોટા પાયે ભાજપમાં શિફ્ટ થઈ ગયું અને એનો સીધો ફાયદો લોકસભા 2019 અને 2022 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને થયો હતો, જેથી આગામી લોકસભામાં ગઠબંધન પુનઃ આમ આદમી પાર્ટી સાથે કરીને સમગ્ર ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભાઓ અને આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ પાર્ટીને નુકસાન થવાની સંભાવનાઓ રહેશે. તેમજ આનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળશે, જેથી લોકસભામાં ભરૂચ બેઠક માટે આપ સાથે ગઠબંધન પાર્ટીને નુકસાન કરતા છે.
વધુમાં ગત વિધાનસભામાં તમામ 26 લોકસભા બેઠકના પરિણામો સૂચવે છે કે ભરૂચ લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી 13મા ક્રમાંકે આવે છે. સૌથી વધુ જનાધાર આમ આદમી પાર્ટીનો દાહોદની લોકસભા બેઠક ઉપર છે. ત્યારબાદ જામનગર અને સુરત બેઠક આવે છે, જેથી ભરૂચ બેઠક ઉપર આ પાર્ટીનો દાવો યોગ્ય નથી. દહેજ પોર્ટને જોડતા દહેજ ભરૂચ રેલવે લાઇન પર ગતરોજ રાત્રિના રેલવે ફાટક ઇકો કાર પસાર થતાં અચાનક ટ્રેન આવી જતાં ટ્રેનની અડફેટે ઇકો આવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા હતા. દહેજ રેલવે લાઇન પર ફાટકમેનની બેદરકારીના કારણે અકસ્માતની ઘટના સામે આવી છે. અગાઉ પણ ભરૂચ ખાતે એક ફાટકમેન દારૂના નશામાં ધૂત હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જ્યારે ગતરોજ દહેજ ભરૂચ રેલવે ટ્રેક પર વાવ ગામ નજીક ભરૂચ રેલવે સેક્શનના LC ગેટ પાસે ખુલ્લી ફાટક પર ઇકો પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ટ્રેન આવી જતા ટ્રેનની અડફેટે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં કારમાં સવાર મુકેશ છોટુભાઈ રાઠોડ અને અક્ષય રાજુભાઈ રાઠોડને ઈજાઓ પહોંચી હતી. તેઓને સારવાર માટે તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે ફાટકમેનની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો કે વાહન ચાલકને બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોવાથી દહેજ પોલીસ તપાસ ચલાવી રહી છે. ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા આઈ સોનલ માતાજીના જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી. ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા ચારણ જોગમાયા આઈ શ્રી ખોનલ માતાજીના 100મા જન્મદિવસની સોનલ બીજ ખોડીદાનભાઈ ગઢવીના નિવાસસ્થાને માતાજીની સ્તુતિ, આરતી અને આરાધના કરી જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ચારણ બંધુઓ ખોડીદાનભાઈ ગઢવી, કનકસિંહ ગઢવી, છત્રસિંહ બાટી, પ્રવીણભાઈ જાડિયા, સંજયભાઈ ગઢવી તેમજ સમાજ બંધુઓ હાજર રહી માતાજીની સ્તુતિ કરી જન્મદિવસની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી. સંવત 1980 તારીખ 8 ડિસેમ્બર 1924 મંગળવારના રોજ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામમાં ચારણ હમીર મોડ અને રાણબાઈ માતાના કુખે માં ભગવતી સોનલમાં આ ધરતી ઉપર અવતરણ થયા હતા. 50 વર્ષની આયુમાં ભવાની જગદંબાએ સમાજના કુરિયાજોથી દૂર કરવાથી માંડીને શિક્ષણ માટે માતાજીએ ચારણ બોર્ડિંગની સ્થાપના પણ કરી હતી. શિક્ષણ પ્રત્યે માતાજીએ ખાસ ભાર મૂક્યો હતો. વ્યસન મુક્તિ સહિતના એવા કામ કર્યા કે આજે પણ માતાજીના કાર્યોની તોલે કોઈ ના આવે. સાક્ષાત જગદંબા સ્વરૂપ આઈમાના દર્શન માત્રથી ભવ તરી જવાય છે. માતાજીના ધામ કેશોદ તાલુકાના મઢડા મુકામે માતાજીના જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ 11, 12, 13 જાન્યુઆરી 2024ના રોજ ભવ્ય ઉજવણી ચાલી રહી છે. 700 એકર જમીનમાં ભવ્ય મંડપ, ધર્મસભા, ભજન ડાયરાઓ, ભોજન પ્રસાદી, પાર્કિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતના અનેક મહાનુભાવો આ જન્મ શતાબ્દીમાં આવશે. ચાલુ વર્ષે 100મી સોનલમાની જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. મઢડા મુકામે જ્યાં સોનલમાનો જન્મ છે ત્યાં આજે 100મી જન્મ જયંતિ ઉજવી છે, જ્યાં અમારા ભરૂચ જિલ્લાના અગ્રગણ્ય બધા કાર્યકરો પણ બધા ત્યાં રહેલ છે. પરંતુ ભરૂચમાં સતત સોનલ બીજની ઉજવણી થતી હોય જે ખંડિત ન થાય તે માટે અમે અમારા ઘરે સોનલમાનો 100મો જન્મ મહોત્સવ ઉજવવાનું નક્કી કરેલ છે, જેમાં ભરૂચ જિલ્લા ગઢવી સમાજ તરફના તમામ ચારણ બંધુઓ હાજર રહેલ છે. જંબુસર તાલુકાના દહેગામ પંથકમાં સરકારી ગોચર જમીન પર કેટલાક માથાભારે ઈસમોએ ગેરકાયદેસર દબાણ કર્યું હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકોએ તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ગોચર જ્યાં પશુઓને ચરવા માટેની જમીનો છે ત્યાં વખતો વખત દબાણના કિસ્સા કે પછી ગોચર જમીનોમાં જંગલ કટિંગના કિસ્સાની ચર્ચાઓ જોવા મળતી હોય છે. હાલમાં દહેગામ ગામે આવેલ ગોચર જમીનમાં આશરે 400 વીંગામાં માથાભારે ઈસમો દ્વારા કબજો કરી તથા તળાવ તોડી ખોદકામ કરી સરકારી જમીનો પર ખેતર બનાવવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે દહેગામના જાગૃત નાગરિકો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી. મુખ્યમંત્રીને ઉદ્દેશી અપાયેલ આવેદનપત્રમાં દહેગામની સરકારી ઢોરચરણની 400 જેટલા વીંગા જમીન છે, જે જુદા જુદા સર્વે નંબરોની ગોચર જમીનો તેની ઉપર ગામના માથાભારે માણસોએ કબજો કરેલ છે. પશુઓને ચરવા કોઈ જગ્યા નથી. પશુપાલન કરતા ગ્રામજનો રબારી સમાજના લોકોને પણ ખૂબ તકલીફ પડે છે. હાલમાં ગંગવા દહેગામ ગામની સીમમાં આવેલ આગ્રો વિસ્તાર ત્યાં તળાવો તોડીને ત્યાં પાડાઓ તોડીને JCB અને ટ્રેક્ટરથી મોટા પાયે ખોદકામ કરી મોટું ખેતર સરકારી જમીનો પર બનાવેલ છે. તે જગ્યાની તપાસ કરી તાત્કાલિક દબાણ દૂર કરી દબાણ કરનાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અગાઉ આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ નક્કર પગલાં કે કાર્યવાહી ન થતાં જાગૃત નાગરિકોએ તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અમારા ગામમાં કમસે કમ ગોચરની જમીન 300 થી 400 વીઘા જમીન આવેલી છે. એના ઉપર માથે ભારે લોકોએ ઈસમોએ એના ઉપર કબજો કરેલો છે અને તળાવ તોડી અને લોકોએ ખેતર બનાવેલા છે. ત્યાર પછી અમારા ગામના મેં અગાઉ વારંવાર અધિકારીઓને એની વિરોધમાં અરજી પણ આપેલી છે, મૌખિક તથા લેખિત પર પણ અરજી આપેલી છે. ત્યાર પછી અમારા ગામના 2 જાગૃત નાગરિક આજે ઊભા થયેલા છે, એક ઇસ્માઇલભાઈ અને ઈસુફભાઈ. બંને જણા જે ઊભા થયેલા છે એ ગામના લોકોના જેટલા લોકોના ખેતર હતા એ ખેતરના વિડીયો અને ફોટોગ્રાફી તમામનું ગૌચરની જમીન ઉપર જે માથાભારે લોકોએ દબાણ કરેલું છે એ તમામના દબાણકર્તાઓના ઉપર આ લોકોએ એના વિડીયોગ્રાફી લઈ આવે છે અને આજે અમને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે. અને આ જારી ચામડીના સાહેબોને અગાઉ પણ મેં અરજી આપેલી છે અને મારા પાસે લગભગ 8 થી 10 અરજીઓ છે. આ ઝાલા ચામડીના જંબુસર તાલુકાના ઝાલા ચામડીના અધિકારીનો કોઈ પેટનું પાણી હલતું નથી. ટૂંક સમયમાં આ અધિકારીઓ મારી અરજી પર એક્શન નહીં લે તો કાયદેસરનો હું લેન્ડ ગેમિંગના ઉપર કેસ કરું. આ લોકોના તમામ જે લોકો માથે ભારે લોકેલા છે એના વિડીયોગ્રાફી, એના ખેતરના ફોટા, એના ખેતરના સર્વે નંબર એ તમામના પુરાવા લઈ આ લોકો મને પુરાવા આપવાના છે અને હું કાયદેસર કલેક્ટર સાહેબને લેન્ડ ગેમિંગમાં ફરિયાદી કરવાનો મારી તૈયારી છે. એટલે આ તમારા મીડિયાના માધ્યમથી જાણ કરવા માગું છું કે આ જાડી ચમડીના અધિકારીઓને વારંવાર અરજી આપી છે તોય આજ સુધી કોઈ પગલાં લીધા નથી, ના તો પંચાયતે પગલાં લીધા. અને વારંવાર અમારા ગામમાં ઢોર ચાલવા માટે આજે આખું ગામ દેગામ પશુપાલકના સાથે સંકળાયેલું ગામ છે. આજે ઢોરોને ચરવા માટે એક પણ ખેતર બાકી રાખેલું નથી. જો આ ટૂંક સમયમાં કરવામાં નહીં આવે તો ઉપરના પગલાં લેવામાં આવશે. અંકલેશ્વર ખાતે સૌપ્રથમ વખત વિશ્વમાં શ્યામ ભક્તિની જ્યોત જગાવનાર કનૈયા મિત્તલ દ્વારા અમૃત ભજન સંધ્યા શ્યામ ભક્તોએ આ અમૃત ભજન સંધ્યા અને બાબાની અદ્ભુત મૂર્તિ અને અલૌકિક શૃંગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વર ખાતે સૌપ્રથમ વખત ગતરોજ સમગ્ર વિશ્વમાં શ્યામ ભક્તિની જ્યોત જગાવનાર સ્વર સામ્રાજ્ય શ્યામ પ્રેમી ભજનીક કનૈયા મિત્તલ અને પરવિંદર પલખ નિશા સાથે અને ગોવિંદ શ્યામ એક અમૃત ભજન સંધ્યા અને શ્યામ વાણીથી લોકોની રમઝટ મચાવી લોકોને ઝુમાવ્યા હતા. ભક્તિભાવ સાથે બાબાની ભવ્ય ઝાંખીના દર્શન કરવા લોકોએ લાંબી કતાર લગાવી હતી અને શ્યામ રસની જ્યોતને જગાડવા પ્રથમવાર અંકલેશ્વરમાં ભવ્ય અને સુંદર આયોજન અગ્રવાલ બિલ્ડર દ્વારા કરાયું હતું. શ્યામ ભક્તોએ આ અમૃત ભજન અને બાબાની અદ્ભુત મૂર્તિના અલૌકિક શૃંગારના દર્શન કરી કીર્તન આનંદ માણ્યો હતો. જે સમગ્ર કાર્યક્રમમાં સાંજે 6 કલાકે અમૃતપુરા એરપોર્ટ સામે બેન્સન હોટલની પાછળ ભવ્ય મંડપમાં 15,000થી વધુ ભાવિ ભક્તો આરામથી બેસીને ભજન સંધ્યાનો લાભ લઈ શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો લાભ લેવા શ્યામ ભક્તોને ગુજરાતના ખૂણે ખૂણેથી કનૈયા મિત્તલની શ્યામ વાણીને સાંભળવા લોકો ઉમટી પડ્યા હતા. ભાવિ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં લોકો દ્વારા ફરીથી આવું સુંદર આયોજન થાય તેવી માંગ મૂકવામાં આવી હતી. સાથોસાથ સુંદર આયોજન બદલ અગ્રવાલ બિલ્ડર્સનો આભાર પણ માનવામાં આવ્યો હતો. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઝઘડિયા તાલુકા દ્વારા તારીખ 12/1/2024ના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણીના ભાગરૂપે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન ઝઘડિયા ખાતે દિવાન ધનજીસા હાઈસ્કૂલ પર કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રદેશ ઝોન સંયોજક હર્ષિત દેસાઈ, ભરૂચ જિલ્લા સંયોજક તરંગ પટેલ, સ્કૂલના આચાર્ય મુકેશભાઈ ટેલર તેમજ ધર્મેન્દ્રસિંહ યાદવ સાથે ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સોનલબેન નરેન્દ્રસિંહ રાજ, તાલુકા સદસ્ય ભૂપેન્દ્રભાઈ વસાવા, શક્તિ કેન્દ્ર પ્રમુખ નરેન્દ્રસિંહ રાજ, તાલુકા સંયોજક જીત દેસાઈ, મિતેશ મેસુરિયાની વિશેષ ઉપસ્થિતિમાં શરૂઆત કરવામાં આવી. શાળાના સાંસ્કૃતિક સમિતિના કન્વીનર સચિન શાહ તેમજ સહકન્વીનર મુકેશ પુરોહિત દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું. પીટી ટીચર પંકજભાઈ તેમજ ગિરધરભાઈએ વિવિધ સ્પર્ધાઓ જેવી કે લીંબુ ચમચી તેમજ સંગીત ખુરશીમાં નિર્ણાયક તરીકેની કામગીરી બજાવી હતી. ભરૂચ શહેરમાં નિર્મલગંગા હોલ ખાતે મનીષાનંદ સોસાયટીથી મોરારી નગર સુધીના મુખ્ય રસ્તાનું ગતરોજ ભરૂચના ધારાસભ્યના હસ્તે લોકાર્પણ વિધિ યોજાઈ હતી, જેમાં પાલિકાના પ્રમુખ સહિત સભ્યો અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરમાં હાલમાં વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે, ત્યારે શહેરના શંભુ ડેરીની પાછળના ભાગે આવેલ મનીષાનંદ સોસાયટીથી મોરારી નગર સુધીનો રસ્તો બિસ્માર બન્યો હતો. આ અંગે સ્થાનિકોએ પાલિકામાં રજૂઆત કરી હતી, જેના ભાગરૂપે ગત રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત
મનીષાનંદ સોસાયટીથી મોરારીનગર સુધીનો 590 મીટરનો રસ્તાની સાથે આજુબાજુ વરસાદી પાણીના નિકાલ માટે ₹66 લાખના ખર્ચે સીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનું ગતરોજ નિર્મલગંગા હોલ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું, જેમાં પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ, વોર્ડના સભ્ય સહિતના સોસાયટીના રહીશો અને મહાનુભાવો હાજર રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના રેલવે સ્ટેશનથી 532 સર્કલ અને નગરપાલિકા કચેરીથી કલેક્ટર કચેરી અંડરપાસ સુધીના 2 રસ્તાઓનું 3.65 કરોડના માતબર ખર્ચે નવીનીકરણ. શુક્રવારના રોજ બંને રસ્તાની કામગીરીનો ધારાસભ્ય સહિતના મહેમાનોની હાજરીમાં ખાતમુહૂર્ત. ભરૂચ શહેરમાં ઉત્તરાયણના આગલા દિવસોમાં બજારોમાં ભારે ભીડ જોવા મળી. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પતંગ અને દોરીમાં 10 થી 20% જેટલો ભાવ વધારો. અંકલેશ્વર, વાલિયા, હાંસોટ અને ઝઘડિયાના 13 ગામમાંથી 25 થી વધુ ભેંસ ચોરી કરનાર ટોળકીને ઝડપી પાડતી એલસીબી. પોલીસે 2023માં 13 ગામમાં ભેંસ ચોરી કરનાર વાલિયા ડુંગરીના 1 અને અંકલેશ્વર અંડાડાના 2 હીરાચોરને ઝડપી પાડ્યા. અંકલેશ્વરના ખરોડ કોલેજ ખાતે માટી બચાવના સંદેશ સાથે નીકળેલ જર્મનના સાયકલિસ્ટનું સ્વાગત કરાયું. સ્વર્ગીય અહેમદભાઈ પટેલના પુત્ર ફેઝલ પટેલ સહિત વિદ્યાર્થીનીઓએ સ્વાગત કર્યું. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.